નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, પૂજ્ય ગુરુજીએ ગઈકાલે શિવ મહાપુરાણની કથામાં મંગળવારે 3 તુલસીના પાનથી કરવા માટેનો એક ઉપાય ખાસ જણાવ્યો છે, જે તેમણે આજ સુધી કોઈને પણ કથામાં નથી જણાવ્યો। પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારી પાસે પૈસાની તંગી હોય, તમને ક્યાંયથી પૈસા ન મળી શકે, જ્યારે જીવનમાં ચારેય બાજુથી ફક્ત સમસ્યાઓ જ હોય અને તમને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાય, ત્યારે 22 એપ્રિલ 2025 મંગળવારના રોજ 3 તુલસીના પાનથી આ ઉપાય જરૂર કરો। દરેક ઈચ્છા પૂર્ણ થશે, તમને બધા જ દોષોથી મુક્તિ મળશે, તમને એટલી સંપત્તિ મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં। માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન પૈસાનો વરસાદ થતો રહેશે। મિત્રો, જેમ તમે બધા જ જાણો છો, 22 એપ્રિલ 2025 એટલે કે મંગળવાર ચૈત્રનો મહિનો છે, 9મી તિથિ। અને મિત્રો, આ ચૈત્ર મહિનાની સૌથી મોટી તિથિ છે અને ચૈત્ર મહિનાની છેલ્લી 9મી તિથિ છે, કારણ કે તે મંગળવારે આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો તમને ક્યારેય તક મળે અને ચૈત્ર મહિનાની 9મી તિથિ મંગળવારે આવે તો તમારે ફક્ત 3 તુલસીના પાનનો ઉપાય કરવો જોઈએ, કારણ કે આ 2 તિથિઓનો સંયોગ ખૂબ જ ભાગ્યે જ આવે છે। આ સાથે જ મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ ચૈત્ર મહિનાની 9મી તિથિ આવે ત્યારે તમારે ફક્ત તુલસીનો ઉપાય કરવો જોઈએ। આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે યોગ્ય સમયે યોગ્ય પ્રક્રિયા અનુસાર 3 તુલસીના પાનનો ઉપાય કરો છો, જે પ્રાચીન કાળનો એક મહાન ઉપાય છે, તો વિશ્વાસ કરો મિત્રો, તમને મોક્ષ પ્રાપ્ત થયો છે। શ્રી રામજીના આશીર્વાદથી તમારા જીવનમાં કોઈ પણ દુઃખમાંથી મુક્તિ મળશે। તમારી ઈચ્છાઓ ગમે તે હોય, ધારો કે તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા હોય તો તમને નોકરી મળી જશે, તમારા બધો જ ધંધો ચાલવા લાગશે અને મિત્રો, તમને લાંબા સમયથી પરેશાન કરી રહેલા રોગથી રાહત મળશે। તમારા જીવનમાં પૈસા આવવા લાગશે, તમારા જીવનમાં પૈસાના નવા રસ્તાઓ ખુલશે। વિશ્વાસ કરો મિત્રો, તો તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। એટલા માટે મિત્રો, 22 એપ્રિલ મંગળવારના રોજ તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ। ભલે તમે આખા વર્ષ દરમિયાન ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં આવતી 9મીના દિવસે કરો છો તો તમને આ ઉપાય કરવાનું પરિણામ ચોક્કસ મળશે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે તમારે આ તુલસીનો ઉપાય એકવાર જરૂરથી કરી લેવો જોઈએ, જેથી આ તક તમારા હાથમાંથી સરકી ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની તાજેતરીની શિવ મહાપુરાણ કથામાં જણાવ્યો છે, જે આજે તમને તેમના ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહી છું। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે। તો મિત્રો, આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો, ઉપાય કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું। તો આવો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જો તમે પણ ઈચ્છો છો કે મહાદેવજીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે, તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને ગરીબી દૂર કરવા માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ। જો આજે તમે વિડીયોને વચ્ચે કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં। જુઓ મિત્રો, આ 22 એપ્રિલ મંગળવારના 9મીનો દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે। એવું જોવામાં આવ્યું છે કે ક્યારેય મોટી પૂજા, ધાર્મિક વિધિઓ વગેરેથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, તે 22 એપ્રિલ મંગળવારના રોજ એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે। હવે આપણે સમજીએ છીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। ચૈત્ર મહિનાના મંગળવારે 3 તુલસીના પાન સાથે ઉપાય કયા સમયે કરવો જોઈએ, તો જુઓ, આ ઉપાય કરવાનો સમય સવારનો અને સાંજનો પણ છે। હવે જુઓ, અહીં આપણે મુખ્યત્વે સવારનો સમય નહીં કહીએ, કારણ કે 22 એપ્રિલ મંગળવાર 9મી આ દિવસે પ્રદોષકાળનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભલે તમે સવારે કરો તો પણ સારું રહેશે, તેમાં કોઈ સમસ્યા નથી। તો ચાલો હવે આપણે પહેલા ઉપાય વિશે વાત કરીએ। જો ચૈત્ર મહિનાના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। હવે તે જ સમયે મંગળવાર 9મીનો દિવસ પણ પડી રહ્યો છે, તો સમજો કે તમારા જીવનમાં પૈસા આવશે, ખુશીઓ આવશે, સંપત્તિમાં પણ વધારો થશે અને સાથે જ ભગવાન શિવ તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર કરશે।
તો ચાલો પહેલા મંગળવારે તમારે જે પહેલો ઉપાય કરવાનો છે તેના વિશે વાત કરીએ। અને આ ઉપાય કરવાથી જો તમારી કોઈ પણ ઈચ્છા છે જે હજુ સુધી અધૂરી છે તે પૂર્ણ ન થઈ હોય તો નવમીના દિવસે આ પહેલો ઉપાય કરવાથી તમારી સૌથી મોટી ઈચ્છા પણ પૂર્ણ થાય છે। તો જો તમે બધા જાણો છો કે તુલસીના પાંદ શ્રીહરિ વિષ્ણુના પ્રિય છે, તુલસી માતા વિના શ્રીહરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાંદ વગર શ્રીહરિ વિષ્ણુ અર્પણ અધૂરું છે। હવે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરી શકો છો, કારણ કે જો શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થશે તો તમારી કોઈ પણ ઈચ્છા અધૂરી રહેશે નહીં। જો માતા તુલસી આપણા બધા જ ઘરોમાં હાજર છે, તુલસીનો છોડ ચોક્કસ હોય છે, તો જો સૌપ્રથમ આપણે તુલસીના છોડમાંથી 3 પાંદડા તોડવા પડશે। તમારે એકાદશીના દિવસે તુલસીના પાંદડા તોડવાના નથી, તો જુઓ તમારે તુલસીના 3 પાંદડા તોડવા પડશે અને આ તુલસીના પાંદડા તોડ્યા પછી તમારે તમારી સાથે એક ચપટી હળદર લેવાની છે। તમારે હળદરમાં પાણી ભેળવીને તેને પેસ્ટના રૂપમાં તૈયાર કરવાનું છે અને આ સાથે જ તમારે એક દીવો પણ લેવો પડશે। તમે માટી અથવા તો લોટનો દીવો લઈ શકો છો અને આ દીવામાં શુદ્ધ ઘી નાખ્યા પછી તમારે લાંબી કપાસની વાટનો ઉપયોગ કરવો પડશે। જો મિત્રો તમારી પાસે 3 તુલસીના પાંદડા છે તો પહેલા તુલસીના પાંદ પર સૌપ્રથમ તમે લીધેલી હળદરનો એક ટપકું મૂકવો પડશે અને પહેલું તુલસીનું પાન તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ હોવી જોઈએ। તે ગમે તે સ્વરૂપમાં હોઈ શકે, પછી ગમે તે ભલે લાડુ ગોપાલનું સ્વરૂપ હોય કે તમારા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હોય કે ભગવાન શ્રી રામની મૂર્તિ હોય, તમારે પહેલા તેમની સામે તુલસીનું પાન અર્પણ કરવું પડશે। હવે મિત્રો, જો તમારી પાસે જે 2 તુલસીના પાન અને દીવો છે, તમારે તેને લઈને તમારા પોતાના ઘરમાં તુલસીના છોડ પાસે પહોંચવાનું છે। તો જુઓ, સૌપ્રથમ તમારે તમારી પાસે રહેલા 2 તુલસીના પાન પર હળદરનું એક ટપકું લગાવવાનું છે અને તે બંને પાન તમારા ઘરના તુલસીના છોડ પર અર્પણ કરવાના છે અને આ રીતે તુલસીના છોડ પાસે આ બંને પાંદડા અર્પણ કર્યા પછી અંતે તમારી પાસે એક લાંબો વાટનો દીવો છે, તમારે તેને તુલસીના છોડ પાસે જ પ્રગટાવવાનો છે। જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના 3 તુલસીના પાનનો ઉપાય કરે છે તો તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે, તેના પરિવારમાં ક્યારેય કોઈ સંકટ આવતું નથી અને તમારા ઘરમાં જે પણ ગ્રહોની સમસ્યાઓ હોય છે તે પણ સમાપ્ત થઈ જાય છે। તો આ રીતે આ સુંદર ઉપાય કરવાનો છે। હવે ચાલો આગળના ઉપાય વિશે વાત કરીએ। જો તમારા જીવનમાં ઘણી બધી આર્થિક કટોકટીઓ હોય, તમારા જીવનમાં પૈસાની સમસ્યા સતત રહેતી હોય, તમે 1 રૂપિયો મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હોય, તો આજે રાત્રે સૂતા પહેલા તમારે આ ચમત્કારી દીવોનો ઉપાય કરવાનો છે। નહીતર જો તમારો ધંધો દુકાન સારી રીતે ચાલી રહી નથી તો આજે રાત્રે તમારે આ ખાસ દીવાનો ઉપાય કરવો જોઈએ। જો મિત્રો, દીવાનો ઉપાય આપણા ઘરમાંથી બધી જ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે। તમને વર્ષમાં ફક્ત એક જ વાર આ કરવાનો મોકો મળે છે। આ ઉપાય માટે તમારે તુલસીનું સૂકું લાકડું લેવું પડશે। મિત્રો, જો તમારી પાસે જૂનું તુલસીનું લાકડું હોય તો ગમે ત્યારે તમે લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તમે તેને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલા આ તુલસીનું લાકડું તોડી નાખવાનું છે। તેથી આ ઉપાય માટે સૌપ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે। જો તમે ઈચ્છો તો તમે લોટનો દીવો પણ લઈ શકો છો, કારણ કે લોટનો દીવો બધા દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો દીવો ઉપયોગ કરવાનો છે અને તમારે આ દીવાની અંદર લીધેલા તુલસીના લાકડાને રાખવું પડશે, પરંતુ આ તુલસીના લાકડાને તમારે તેને ચારેય બાજુ સારી રીતે તમારે ઘી લગાવવું પડશે। ગુરુજીએ કહ્યું છે, જો તમે આ ઉપાયનો ઉપયોગ કરો છો તો તુલસીનું લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે। તો આ માટે તમારે એક કામ કરવું પડશે, તમારે થોડું રૂ લેવું પડશે અને તેને તુલસીના લાકડાની આસપાસ સરસ રીતે લપેટી લેવું પડશે। તુલસીના લાકડા પર રૂ લપેટ્યા પછી તમારે તેને સંપૂર્ણપણે ઘીમાં બોળવું પડશે। હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવાનો છે। હવે મિત્રો, તમારે આ દીવો ક્યાં પ્રગટાવવો પડશે? તમારે આ દીવો ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવાનો છે, અથવા તમારે તેને ભગવાન શ્રી રામની સામે પ્રગટાવવાનો છે, અથવા તો ભગવાન કૃષ્ણની સામે, એટલે કે તમે આ દીવો ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની સામે પ્રગટાવી શકો છો, અથવા તો તમે માતા તુલસીની સામે પણ પ્રગટાવી શકો છો। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે, જે કોઈ પણ આ રીતે તુલસીજીની લાકડીથી દીવો દાન કરે છે
તેને જીવનમાં ક્યારેય પૈસાની કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેથી જ તમને આખા વર્ષમાં ફક્ત એક જ વાર આ તક મળે છે. આ ઉપાય અજમાવવો, તમારી બધી જ ઈચ્છાઓ ચોક્કસ પૂર્ણ થશે. આ ઉપાય રાત્રે સૂતા પહેલા કરવો જોઈએ. દોસ્તો, હવે આગળના ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય માટે તમારે ફક્ત 2 લવિંગ લેવાના છે, એટલે કે તમારે 2 ફૂલવાળા લવિંગ લેવાના છે. તેની સાથે જ તમારે થોડું મધ પણ લેવું પડશે અને તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી પણ લેવું પડશે. હવે જુઓ, આ બધી જ સામગ્રી સાથે તમારે ભગવાન શિવના મંદિર સુધી પહોંચવાનું છે. તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કરી શકો છો. તેથી સૌપ્રથમ તમારે તમારી પાસે રહેલા 2 ફૂલવાળા લવિંગને મધમાં યોગ્ય રીતે બોળવા પડશે. એટલે કે તમારે બંને લવિંગ પર મધ લગાવવું પડશે. મધ સારી રીતે લગાવવું પડશે. હવે સૌપ્રથમ તમારી પાસે પાણીનો લોટો હોય તો તમારે તેને ધીમે ધીમે શિવલિંગ પર અર્પણ કરવું પડશે અને શ્રી શિવાય નમોસ્તુભ્યમ મંત્રનો જાપ કરતી વખતે તેને અર્પણ કરવું પડશે. હવે તમારી પાસે મધ સાથે 2 ફૂલવાળા લવિંગ છે, તેને તમારે શિવલિંગ પર અર્પણ કરવા પડશે અને પ્રાર્થના કરવી પડશે કે જીવનમાં રોગનો અંત આવે, જીવનના બધા જ સંકટ અને સમસ્યાનો અંત આવે, જીવનમાં દેવાની સમસ્યાનો અંત આવે. આ રીતે પ્રાર્થના કરતી વખતે તમારે ફૂલવાળા 2 લવિંગ મધ સાથે ભેળવીને શિવલિંગ પર અર્પણ કરવાના છે. તમને જે પણ સમસ્યા હોય તે આ મંગળવારે ચોક્કસ સમાપ્ત થઈ જશે. તો આ રીતે તમારે પહેલો ઉપાય કરવો પડશે. અને હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. જો આ ઉપાય તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જો આ ઉપાય માટે તમારે ફક્ત 5 લીલા મગના દાણા લેવાના રહેશે. તમારે આખા લીલા મગના દાણા લેવા પડશે. ધ્યાનમાં રાખો, તેમને તૂટવા ન જોઈએ. આ સાથે જ તમારે તમારા ઘરમાં તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવું પડશે. હવે મિત્રો, આ બધી જ સામગ્રી સાથે તમારે સીધા ભગવાન શિવના મંદિરે પહોંચવાનું છે. તમે આ ઉપાય સવારે અને સાંજે બંને સમયે કરી શકો છો. ભગવાન શિવના મંદિરમાં પહોંચ્યા પછી તમારી પાસે જે 5 લીલા મગ છે તેમાંથી પહેલું લીલું મગ શિવલિંગની સામે નંદી મહારાજને અર્પણ કરવાનું છે અને તેમનો પગ ઊંચો કરવો જોઈએ. તમારે નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. પછી તમારે બીજો લીલો મગ લેવો પડશે અને આ બીજો લીલો મગ શિવાલયમાં શ્રી ગણેશજીના સ્થાન પર મૂકવો પડશે. તમારે તેને સમર્પિત કરવો પડશે. એટલે કે તમારે આ બીજો લીલો મગ શિવલિંગની જમણી બાજુએ સમર્પિત કરવો પડશે અને પછી તમારે ઓમ નમઃ શિવાય અથવા તો શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરવો પડશે. તમારે ત્રીજો લીલો મગ ભગવાન શિવની સૌપ્રથમ પ્રિય પુત્રી માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરવાનો છે. શિવલિંગની જલધારી જ્યાંથી પાણી વહે છે તે જલધારીની મધ્યમાં ક્યાંક સાપના રૂપમાં એક ઊંચી રેખા છે. તમારે ત્યાં ત્રીજો લીલો મગ સમર્પિત કરવાનો છે અને પછી તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. હવે મિત્રો, ચોથું લીલું મગ, તમારે આ ચોથું લીલું મગનો દાણો છે એ ભગવાન કાર્તિકેયના ચરણમાં અર્પણ કરવાનું છે અને તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. હવે મિત્રો, 5મો અને છેલ્લો લીલો મગ જે તમે છોડી દીધો છે તમારે તેને પાણીના વાસણમાં મૂકવાનો છે અને લીલા મગવાળા આ પાણીથી તમારે ભગવાન શિવલિંગનો અભિષેક કરવાનો છે. તમારે ખૂબ જ ધીમે ધીમે પાણી અર્પણ કરવું પડશે અને શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમોસ્તુભ્યમનો સતત જાપ કરવો પડશે. પછી શિવલિંગની સામે બેસીને જો તમે તમારા બાળકો માટે ઉપાય કરી રહ્યા છો, જો તમે તમારા બાળકોની બુદ્ધિ, જ્ઞાન અને શાનપણ માટે ઉપાય કરી રહ્યા છો તો તમારે તે માટે પ્રાર્થના કરવી પડશે. અથવા જો તમે ધંધો વ્યવસાયમાં ઉપાય કરી રહ્યા છો તો તમારે તે માટે પ્રાર્થના કરવી પડશે. અથવા જો તમારી નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે અથવા તો સંપત્તિ પ્રાપ્તિ માટે કોઈ પણ ઈચ્છા માટે ઉપાય કરી રહ્યા છો તો તમારે તે પૂર્ણ કરવા માટે મહાદેવજીને પ્રાર્થના કરવી જોઈએ. પછી જ તમારે તમારા ઘરે પાછા આવવું પડશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો કોઈ આ ઉપાય કરશે તો વિશ્વાસ કરો, તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ, પીડાઓ અને અવરોધોનો અંત આવશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં.